કયું ફિલ્મ સારું? હજી તો શુક્રવાર. ઓહ, હજી તો બહુ વાર છે. આજ તો કોઈને કામ 17 નથી તારીખ. કરવા, બસ. આજ 20. આ હું આ હું આ બુસ્કોટ ને આ પેન્ટ આ હું વેહ ધારણ કર્યો છે, એ લીલો જોયું. પણ આ હું પહેરાવા લુગડા ભૂંડા લાગો છો, હારા નથી લાગતા કાંઈ. અરે આનો શોખ છે મારે, અને મારે જે શોખ છે ને એ હું બધાય પૂરા કરી, સમજ્યા? શોખ આવા ન હોય ગાંડા, હવે કાંઈ નાના નથી ગૌઢાચ્છા, ઉંમર જવો તમે તમારે. અરે હું મારા છોકરાનો નવાબી બાપ છું, નવાબી બાપ. મને ગમે મનમાં આવે ને એ હું શોખ પૂરા કરી. મને જિંદગી જે હાટું મળે છે, ભગવાને જિંદગી શું કામ આપી? તમે તમારા શોખ પૂરા કરો, બીજું કંઈ નહીં. આપણા શોખ પૂરા કરવાથી બીજા કોઈને કોઈ નુકસાન ન થવું જોઈએ, કોઈનો આત્મા ન દુભાવવો જોઈએ, આપણા પરિવારને, આપણા કુટુંબને કે આપણા સમાજને કોઈ જાતનું દુઃખ ન પોગે. એ બધાય શોખ પૂરા કરાય. પછી જો આમ ઠેકડા મારવાના આવે ને એ પૂરા કરાય. શરમ કરો, શરમ. હવે દીકરાને પૌણાઈ દીધો છે, હવે તો શરમ કરો. ઘરે વહુ આવી, આ ગોઢા છા, માથે ધોળા વાળ આવી ગયા, થોડીક તો શરમ રાખો. આ ગામના બધાય કઈ મોઢે કહેવા ન આવે, ભૂંડા લાગો છો. અરે શરમ રાખો, શરમ રાખો. આ વસ્તુ કોને કહેવાય? જો હું બધાના બૂસ મારતો હોય, બધાના રૂપિયા લેતો, ખોટું બોલતો, અવળા ધંધા કરતો, દારૂ પીતો, તો તારે આ બધી મને તું કહે ને કે શરમ રાખો, આવું ન કરાય, તો કહેવાય તારે. હવે એકદમ હાસો માણસ છું, કોઈ દિવસ સપનામાંય કોઈનું ખરાબ ન વિચારું, અને જો કોઈક દુઃખી હોય ને તરત જ એની મદદ કરવા હું દોડ્યો જાઉં છું. હવે આ બધા સારા પાસા તો મારામાં છે, તો હવે ખાલી એક પાસું છે મારું શોખનું, એ શોખ તો પૂરા કરવા દે. આ બધું તમે હારા કર્મો કરો ને, એની વાંહે શોખ કરો ને, એ બધું પાણી ફરી જાય. અરે પણ આ શોખ કરવાથી કઈ કોઈને થોડું દુઃખ પોગે છે? કોને દુઃખ દુઃખ થાય છે? ભગવાનની ક્યાં વાત છે? ભૂન આ જો અમે નથી પહેરતા, અમે નથી પહેરતા લુગડા પહેરીશી, તો તમને સોની જબો પહેરોમાં વાંધો શું છે? કે તમે મનમાં એવું વિચારો છો કે હજી હું જવાન જ છું, દીકરાને પરણે દીધો તો હજી હું મારા દીકરા જેવો 20-22 વર્ષનો જ છું. માણાને શું કરાય ખબર? શોખ હોય ને, શોખ એ બધાય પૂરા કરાય. અને શોખ છે ને આ વસ્તુ જેવી છે, જ્યારે માણસ એના પોતાના શોખ છોડી દે છે ને જીવનમાંથી, ત્યારે માણસની ઘરડાપણની શરૂઆત થઈ જાય છે, ત્યારે એ માણસ ગૌઢો થઈ જાય છે, જ્યારે એ શોખ કરતો બંધ થઈ જાય છે ત્યારે. અને હું તો છે ને એમ કહું છું, હું તો 100 વર્ષ લગી હું મારા શોખ મૂકવાનું નથી. બધાય શોખ છે મારે. માથું ઓળવાનો, રોજ દાઢી કરવાનો, પછી ક્રીમ લગાડવાનો, અત્તર સાટવાનો, અને વીંટી પહેરવાનો, આ પેન્ટ શર્ટ પહેરવાના, અને સૌથી મહત્ત્વનો મારો શોખ છે ફિલ્મ જોવાનો. નવું ફિલ્મ આવ્યું નથી અને આ ભાઈડો ગયો નથી. બસ એ જ આવડ્યું છે. આખી જિંદગી છે ને, અડધી જિંદગી એમને એમ ગઈ, હજી અડધી જિંદગી એમાં કાઢશો એટલે તમારી જિંદગી પૂરી. બીજું કાંઈ તમને આવડ્યું નથી, તો બરાબર? મારા છોકરા પૌણી ગયા ને લે તો પૌણે જ ને, આપણા બાપ દાદાની આબરૂ ઇજ્જત હોય તે પૌણી જાય. પણ તમે કાંક એવી ઇજ્જત આબરૂ કમાવ કે તમારા કાલ હવે છોકરાના છોકરા થાય ને તો એને ખાલી તમારું નામ દેવું પડે. પછી નામમાં પાછું આવું નામ આવશે ને કે એ તો કે વેહ કઢો હતો, તો મારે તો ભૂંડવું આંભળા જેવું થાય. અરે આ બધા જે બોલે ને એ લોકો જોઈજે પૂરા 100 વર્ષ નહીં જીવીએ, કે કોઈક 70 વર્ષ જીવશે, કોઈક 75 વર્ષ જીવશે, અને એ કેવા 50 વર્ષ પછી તો એ લોકો આમ જો લાકડીના ટેકે હાલતા છે આમ આમ એલા છોકરા હાથ જાય એમ કરશે, સમજાય એ લોકો. અને હું તો જો આવીને આવી રીતે રહેવાનો છું, કારણ કે હું તો જો રસ્તામાં આમ જતો અને સારા બેન્ડ વાજા વાગતા હોય અને એમ લાગે કે આમાં કંઈક નાચવાનું મન છે તો ત્યાં આમ કરે, આમ ઠુમકા મારી લો, સમજ્યા? જરાય શરમ નથી, જરા કે શરમ નથી. આ કોક જોહે ને તો ઠેકડી ઉડાડશે કે આ હું આ હું આ. અરે આમ જો આમ મનને આપણું મન ખુશ રહે ને તો માનવાનું કે આપણી જિંદગી ખુશ છે ને આપણે જીવન જીવવામાં સફળ થયા છીએ, તો માનવાનું. જો આપણા મનમાં જે શોખ હોય, જે ખુશી હોય, એ બધી આપણે પ્રગટ ન કરવી તો માનવાનું કે આપણું જીવન હજી અધૂરું છે. જો બધા શોખ પૂરા થઈ જાય, આપણને જે મનમાં મેં તને કીધું ને કે આપણા કુટુંબને પરિવારને કાંઈ તકલીફ ન પડે, દુઃખ ન પડે, એટલે બધા શોખ પૂરા એ બધા કરી લેવાના. હાલ હવે હું જાઉં છું, અને તારે આવું છે ફિલ્મ જોવા? મારે નથી આવું, જોરદાર લાગ્યું છે. મારે નથી જોવું એકેય ફિલ્મ. આ છે ને બધે તમે ભૂહાડીઓ વાળવા બેઠા છો. બબાલ પિક્ચર લાગ્યો, બબાલ. આ ઓલી શ્રીદેવીની છોકરી નહીં, 1 નંબર પિક્ચર છે, 1 નંબર. બસ ઈ જોવો, 1 નંબર જ જોવો. જાઓ. જાહ્નવી કપૂર હિરોઈન છે.
જર્મનનું બતાવે, આમ જો હિટલરનું શાસન બતાવે છે એમાં. હા, જાઓ, પતિ જાઓ. પત્નીનો પ્રેમ કેવો હોય એ બધું બહુ સરસ બતાવે. આ બધું શીખીને આવજો, જાઓ જોઈ આવો. તારા પછી ભાગમાં ઘેરે આવીને પાછું ભાગવત ચાલુ કરજો, જાઓ. તારા ભાગ્યમાં નથી. ભગવાને સ્વર્ગ જેવી જિંદગી આવી તો તને જીવતા નથી એ આવડતું. આમાં નથી જીવી, તમે હા, જીવો તો છો ને તું અમારા જીવ હવે. હાટાના જીવા કરો. તબિયત પાણી થારા રહીશ ને હમણાં બા? તો નરવાય જ હોય ને. આ ગામડામાં બીજું શું દુઃખ હોય? હા જો સાય આવી ગઈ તમારી. એ પછી ભગવાન, તો નરવાઈ જ રહે કે નહીં? ખબર જ છે એને કે આ ટનનો 3:30નો ટાઈમ એટલે મારો સાનો ટાઈમ. હા પણ તમે છે ને આ એક બંધ કરજો ને તો થોડુંક સારું બા. તો તું માવા બંધ કર ને, મને સમજાવસ તે. ઓછા કરી દીધા બા, હવે નથી ખાતો જાજા. બસ તો મારી બજાર આમે ન જો, તારા માવા કરતા પણ પેલા સસ્તી છે. સા પી લો પછી બજાર દેજો. તું સા કાઢ ને હું દઈ દઉં. હાય, બસ પણ કેટલીક હોય બાને સા પછી. આ ઉધર છે બાને જાજી સા ન પીવાની. તમારી હાટી નો પ્લેટ લાવ્યા? આ તમે લોકો તમારે જે કરવો એ કરો. મારા બધાય શોખ તમને લોકો નડે. બજાર દઉં તો કે ન દેવાય, સા પીવું તો કે ઝાઝી ન પીવાય. માઇન્ડું છે હું? પણ માં તમે કેમ નો પ્લેટ લાવ્યા તમારી હાટી? માં નથી પીવી, તમે પી લો. આ બળેતરા જાગી છે તારા બાપાની. તારા બાપા છે ને નવા બી બાપ છે. એ તો છે જ તે ને નવાબી. એના શોખ તો જાણે આખા ગામમાં કોઈના નહીં હોય એટલા શોખ છે અમને. હા પણ હોય જ ને. ફિલ્મ જોવે ફિલ્મ. હવે ફિલ્મમાં ઓલાએ જે પહેર્યું હોય ને એ પહેરીને એને નાચવાનું મન થાય છે. હા જો આજે તો બોલો હવામાં એવા લીલો બુસ્કોટ ને પેન્ટ ને પહેર્યું અને કે હું તો જાઉં છું ફિલ્મ જોવા. લે જો આ ફિલ્મમાં એવું પહેરાવે ને એટલે એને એમ કે ઓ હું તે ફિલ્મ વાળો જ થઈ ગયો. મોટી નવાઈ નથી. ભારે શોખ. મેં કેટલું કીધું કે સારું ન લાગે, આપણે ગામડામાં રહી છીએ તો કે તો હું ગામડામાં રહી જબા કુર્તા જ પહેરે કે હું એને નહીં છે પહેરું. ને સિટીની હવા લાગી છે, બીજું કાંઈ નહીં. હા હું કઈ થઈ ગયો. મારી બાયડીએ મને કહે છે કે ફિલ્મ જોવા લઈ જાઓ. હે તો હું એકે વાર નથી ગયો, બરોબર. અને મારા બાપાને મેં કેટલી વાર સમજાવ્યા કે આ બધા ધંધા કરોમાં સારું નથી લાગતું. આ ગામમાં મારે છે ને બધાને જવાબ દેવા પડે છે. એ ઈ છે ને આ ફિલ્મ જેવા કપડાં પહેરે જ ને ત્યાં સુધી તો ઠીક છે. પણ છે ને તમને લોકોને ખબર ન હોય ને તો કહી દઉં, ફિલ્મમાં તો છે ને ઓલો જે એમાં મેન હોય ને ઓલો હું એને કહેવાય? ડાયરેક્ટર ના આવે, ગુંડો હવે. ના આવે એને ઈ હીરો. લોકો. હા હીરો. હીરો કે. એ હીરો તો કોક દિશે ને કોકને ભડાકે દઈ દે. આ જોજો હો ક્યાંક બંદૂક લઈને આવે ને એને ભડાકે દેવા માંડશે. હા તો ઈ કેટલું કીધું મેં આ છોકરાને પરણાવી દીધો, બહુ ઘેરે છે, આ સારું લાગે, વેલા આવ્યા હોય અને જો જોઈ ગયા હોય એને ખબર પડે કે ભાઈ આ તો ફિલ્મના શોખીન છે. તો જો શોખની વાત અલગ છે પણ ફિલ્મ જેવું પહેરવા ઉઠવા થોડું મંડાય. કાંઈ સમજતા નથી ગૌઢા છે. પણ મેં તો કેટલું કીધું. યારું છે ફિલ્મમાં તો ઓલો હમણાં તું કહેતો તો ઓલો હીરો ઈ ઓલી બાઈ હારે નાચતો હોય ને અને બથોડા ભરતો હોય ને. આ જોજો કોક દી કોઈક બાઈ હારે બથોડા ન ભરે. ઈ નાચવા ઉપરથી યાદ આવ્યું. એક દી રાતે અમે ભાડ્યા હતા. આ મારી માને ખબર છે. એ કે હીરો નાચતો ને એમ એ મસ્ત કાં સામે નાચતા હતા. બોલો હર માડી ગાંડો થઈ ગયો છે ઈ. આટો જ નથી રહ્યો હવે, બધો આટો વયો ગયો. મને તો એમ લાગે આ કોઈક વેલા આવે ને તો આવી વાતું ન કરે ને તો સારું, નકર આ ઇજ્જતના ધજાગરા આ થવાના. હું તો કઈ કઈ થાક્યો છું ઓમાં. હવે તમે છે ને એને સમજાવો ને તો સારી વાત છે. તમારી એલા. વાત માને તો આ એની બાયડીએ ન સમજાવી શકી, તું ન સમજાવી શક્યો તો હવે આ ઘરડીનું ઈ કઈ માને અને સાંભળે? મારી માં છે ને હાવ ભોળી છે. એનું કાંઈ માનવાના નથી. એના હાથમાં તો ઈ છે જ નહીં મારો બાપ. તમે કયો ને તો વળી તમારું માને, મારો તો કાંઈ સાંભળે છે. જોઉં છું મારા હાથમાં આવવા દે. હવે એને નાસ્તો જોઉં ને એવો જ એને સીટીઓ ભરું, પછી કેવોક નાસે છે ને જોઉં. ઈ સીટીઓ ભરે કાંઈ મેળ નથી આવે એમ. ઈ એના નાટક છે ને આખા ગામમાં ફેલાઈ ગયા છે. અને છે ને ગામમાં બધા વાતો મીડ્યા છે કરવા. એ હા જો એ વાત પરથી યાદ આવ્યું. એ આ ઓલા સવિતાબા નહીં, હા આ ઓલા બાજુન ફળિયામાં રહી છે, હા. હા તો ઈ મને મળ્યા હતા મંદિરે. તો મને કે બા તમારો દીકરો ગાંડો થઈ ગયો છે. મેં કીધું ના ભાઈ મજાનો છે ઈ, કાંઈ ગાંડો નથી થયો. તો કે ઈ છે ને બજાર વસાળે કાંઈક આમ નાસ્તો જાતો તો. બોલ એને મને આમ કરીને ઈ બતાવ્યું. આ તો પણ કહી દેવાય ને કે ગાંડો થઈ ગયો એમ. એટલે ખબર જ પડી જાય બધાને. એલા ડોબા હું એમ કહું કે હા ઈ ગાંડો થઈ ગયો તો આ ગામના છોકરા વાજો ઓલા નાના નથી રમતા એ બધા એને પથરા મારે પછી.
એ વાત તમારી સાચી. તો ભૂહાડીઓ ગાંડો વાળો થોડો કહેવાય. આખા ગામ વસે સુધરે ભૂહાડીઓ ને તો વાળો. સારું. હવે હું છે ને હું જવાબ દઈ દઈને કંટાળી ગયો છું. હા હવે ના ના આવા દે મારા હાથમાં પછી વાત છે. કાંઈ સમાચાર સાંભળ્યા કે નહીં? સમાચાર તો કઈ સાંભળ્યા નથી. નથી સાંભળ્યા? તું કહેતો થાય તારી નવા સમાચાર સાંભળવા હાટું તારી પાસે આવું છું. જો મારી વાત સાંભળો તમે. પુષ્પા 2 આવ્યું છે. પુષ્પા 2 આવી ગયો અરે તઈ કઈ ઘટે જ નહીં. આ ખાલી 3 દીમાં કેટલી કમાણી કરી લે તઈ. એમ હા હા તો મારે તો જવું છે ફિલ્મ જોવા. હા જવાનું જ હોય ને. સમજો મજા આવી જાય. સમજો આપણે પેલું યારે જોવા ગયા હતા બરોબર, અને આ બીજું યારે જોઈ નાખવી એટલે આ ભાવ પાર થઈ જાય. અરે આવા ભાવ પાર જ કરવાનું હોય છે. તો આવા તો ઘણા ફિલ્મ જોવાના છે. તો હજી કદાચ 3 આવશે કા? હા 3 જોવું જેટલા આવે એટલા જોવું આપણે તો. હમણાં જોયું જ ને આપણે ઓલું ભૂલ ભૂલૈયા 3 આવ્યું હતું. હા. ભૂલ ભૂલૈયા 1 જોયું, ભૂલ ભૂલૈયા 2 જોયું, પછી આ ભૂલ ભૂલૈયા 3 હા. જોઈ નાખ્યું સમજ્યા. બરોબર છે. પુષ્પા 2 એને ટિકિટ વધારે છે કેમ ટિકિટ તો છે હો, કારણ કે ઉપડી ગયું છે બહુ જ. 300-400 તો ટિકિટ છે હો. તઈ 50 રૂપિયા છે. છોકરો આપતો હશે કે પાકીટ કેમ આવું કોરું છે? છોકરો શું કહે કે તમે ફિલ્મ જોવા વ્યા જાવ છો ને તમે કાંઈક નવી નવી વસ્તુ લઈ આવો ને અત્તર લઈ આવો ને ચપ્પલ કેટલા છે તોય લઈ આવો ને આ પૈસા નથી આપતો. તમે એના બાપ છો કે એ તમારા બાપ છે? અત્યારે લગી મેં એના શોખ પૂરા કર્યા પણ હવે એ એમ કહે છે કે તમારે આ ઉંમરે શોખ પૂરા ન કરાય એટલે નથી આપતો. લ્યો હવે એ સોવણી જબ્બો પહેરે મારે કાંઈ થોડું સોવણી જબ્બો મારે શોખ છે હું પૂરા કરું. લ્યો તો પણ એને મોઢે ન કહી દેવાય કે આ કઈ હાલતું નથી. લે આવા ફિલ્મ જોઈને તો મગજ છે ને સમજો 1 નંબર હોવો જોઈએ. ગમે એને છે ને આમો જવાબ દઈ દેવાનો. પુષ્પા તો જોવું જ જોઈએ વાળું. પુષ્પા 2 એમ ઓલો ડાયલોગ છે ને ચૂકેગા નહીં. આ અહીંથી આમ હાથ લઈ જાય કેમ હા ઝૂકેગા નહીં સાલા. અને આજ ખેરે તો કાંક એને નવા ડાયલોગમાં બનાવ્યું છે 1 નંબર. હા તમે એ ફિલ્મ જોવો ને એટલે લગભગ છે ને તમે કોઈથી બીહો નહીં, ઘરે કોઈથી નહીં બીહો, એ મારી ગેરંટી. હા મારે તો જવું જ છે પણ હવે આમાં પૈસા છે ને એટલે હું ન કરું મજબૂર છું. પૈસા નથી એમ. એટલે હું ખિસ્સીમાં રાખતો 500 ની નોટ જો હોય તો બેલો ચીકો દેખાય છે. ચીજો આવી જાય ને એટલે પૂરું જાય. એ તો મારે ઓલો ઘરેથી નીકળ્યો તો મોબાઈલ જોવા ઘડી ગયો. કમો મને દાંત આવે પાકીટ જોઈ. ઘરેથી નીકળ્યો ને તો મારે તો ઓલું શ્રીદેવીની છોકરી નથી ઓલું જાહ્નવી કપૂરનું બબાલ હા. એ જોવા જવાનો વિચાર હતો પણ હવે તો પુષ્પા જ જવું એ તો પછી જ આવશું. એ પછી જોજો આ જોવું. અને આ જોવું હોય તો એક આઈડિયા છે મારા મગજમાં. એમ કે જલ્દી લે લે. શર્ટ 1 નંબર છે હો. પણ શર્ટ તો આજ જ પહેરો છે હું એવું છે. સરસ છે શર્ટ સારો છે લાગે ને મસ્ત લાગે. પણ તમારી કરતા મને વધારે મસ્ત લાગે. એમ હા કારણ કે હું ઘઉં વર્ણ છું. હા એ બરાબર હે. સમજ્યા તમે? તો હું કહું હા કે ને તમે તાર ટિકિટ ના હું આપી દઉં બરોબર. ટિકિટ ના તું આપી દે હાલ. હા. પણ ટિકિટ ના તારા હે હા પણ એના બદલામાં છે ને આ શર્ટ આપવો પડે. શર્ટ આપી દો. હા આમ તો શર્ટ આપવામાં કઈ વાંધો તો નહીં પણ તારે ટિકિટ લઈને પછી હું તો પૈસા પાછા નહીં અરે આપું ગેરંટી પૈસા થોડા દેવાના, શર્ટ આપી દો એટલે પછી પૂરું. પણ તને થાય સર થાય કે ન થાય તમારે થોડું જોવાનું. આપો હાલ હા હું તો ઇન્સર્ટ મારીને પહેરી. ભાઈડાના ભડાકા જ હોય સમજ્યા. એમ શોખ પૂરા કરવા માટે હું બધું વેચી નાખું. બદલાવી આવો સૌ. બદલાય એવો કાંઈ નહીં. ત્યાં ફિલ્મ વયું જાય 10 મિનિટનું ફિલ્મ વયું જાય ને એ તો પોહાય જ નહીં. આ લે આ આપ્યો લે આ ત્યાં શર્ટ તારો જા. હાશે હા હાલ ફિલ્મ જોવા. વાલ તો લઈ જાવી. મારે તો શોખ પૂરા કરવા છે સમજ્યા. શોખ પૂરા કરવા તો જો આ જિંદગી જીવું સમજાવું. બરોબર. કાંઈ એમ કઈ શોખ આપણે મનમાં રાખી રાખીને થોડી જિંદગી જીવવાની છે. એટલે હવે અસલ તમે જ પુષ્પા લાગજો, આપણે ફિલ્મ જોવા જાવ તો બધાય તમારે આમ જ જોય હો. મને એવી કઈ શરમ બરમ નહીં ને. ના રે ના મારે ક્યાં શરમ. મારે પણ હું કામ બધાની શરમ ભરી જોઈએ. મેં ક્યાં કોઈ પાસે રૂપિયા લીધા ને ક્યાં કોકને દુઃખ આપ્યું છે. લ્યો હાચી વાત છે. શરમ તો માણાને લાગે જો આપણે કોકને દુઃખ પોગાડ્યું હોય, કોકનો આત્મા આપણે બાળ્યો હોય તો દુઃખ લાગે. હવે આપણે કોઈ પક્ષી જો મરી જતું હોય ને તોય આપણે એને પાણી પાવીને એને જીવતું રાખવાની કોશિશ કરવી છે. એટલું આપણું મન સાફ છે. હવે પછી મારે કાંઈ થોડું બીવાનું હોય. પરમાત્માને હું ચેલેન્જ મારું સમજ્યા. પાપ હોય ને તો બોલ પરમાત્મા, આપણા પાપ હોય ને તો સજા દેવી દે. બાકી શોખ મારે પૂરા કરવાના છે. હાલ ભાઈ ફિલ્મ ભૂયું જાય. હાલો હવે
હવે આ ડંકી રિપેર કરાવે ને તો સારું છે. આખી હલવા માંડી સામ. હા નથી હાલતું. કઈ કઈ થાકીએ ને તોય કરાવશે નહીં. પાણી ભરવા તો મારે બહાર જાવું ને હવે રોજ ઉઠીને હાવ કોણ જાણે. હું એકલી એકલી બબડે છો. હેઠે ઉતરા. આ તમારા હગાને રિપેર કરાવો. પેલા જે કામ પૂરા કરવાના છે ને એ કરી પછી એનું કરશું. પહેલા આ જ કામ પૂરું કરવાનું હોય. આ પાણી ભરવા મારે કેટલે બહાર જવું પડે. આમ જોવો હવાની આ ટાંકી ભરું, અત્યારે ટાંકી ભરાઈ રહી હશે તો બેહી જાહે. અત્યારે જરૂરી આ જ છે. પહેલાં તો પાણી પાણી વગર કાંઈ કામ થાય છે? પણ તમે રિપેર કરાવતા જ નથી. તમને કહું છું આ હું જેમાં કોઈ એમાં ધ્યાન છે કે નહીં તમારું? આ મગજ ક્યાં ફરે છે? અને આ તમે નિમાણા કાશો હો. શું થયું છે તમને? તું અત્યારે ડંકીની વાત મૂક. હું અત્યારે બીજા વિચારોમાં પડ્યો છું. હા, મામેરું માથે આવ્યું છે. હવે એની જોગવાઈ કેમ કરવી ને એ વિચારી રહ્યો છું. અને તું આ ડંકીની વાત લઈને બેઠી અત્યારે. મામેરાનું શું છે? થઈ જાય ત્યાં હું ઉપાધિ કરો. હજી લગ્નને વાર છે મહિના દીની. મહિના દીમાં પૈસા કે ઝાડવાથી ઉગે છે તે તોડીને આપી દેવું આપણે. એ કાંઈક થઈ જાય. ઉપાધિ શું કામ કરો છો? હવે એ અત્યારથી જોગવાઈ કરવી પડે. એમ તાત્કાલિક ભેળું ન થઈ જાય. હા, મહિનો જતાં વાર ન લાગે. અને કાંઈ મામેરું નાનું તો નહીં કરાય. મામેરું પહેલું એલું છે. ખબર તો છે ને તને? હંધી ખબર છે મને. પણ તમને એ પણ ખબર છે ને કે આપણા ઘરની હાલત અત્યારે કેવી છે? એક ખાંધો તેર તૂટે છે આમાં. એટલે તો વાત છે. હું વિચારું છું કે હા કેમેરો છે ને મારો એ વેચી નાખું. સામે તે ઓલા નરેશભાઈ છે ને એ લેવાનું કહેતા હતા. અરે પણ કેમેરો તો રોજીરોટી છે. એને થોડી વેચાતી હશે આપણે. હવે ઈ વેચી નાખશો તો તમે કરશો હું? હવે એ તો બીજાનું ઓપરેટિંગ કરી લઉં ને એમાં કાંઈ વાંધો નહીં. થોડોક સમય ભાડે લઈ આવું છું પછી જોગવાઈથી પાછો લઈ લેવું. એટલે હું વિચારું છું કે હા નરેશભાઈને કેમેરો વેચી દો. અમે એ કહેતા હતા કે મારી પાસે ઘરેણાં પીડ્યા છે તો આપણે ઘરેણાં કરાવાય ન પડે. કદાચ મામેરામાં દેવા હોય તો. અને કદાચ એવું હોય છે તો પૈસા રોકડા લઈ લેવું. એને કેમેરાનો શોખ છે તે પૂરો થઈ જાય ને આપણું કામ થઈ જાય. પણ એના કરતાં ઉસીના લઈ આવો ને કોઈક પાસેથી રૂપિયા. આ કેમેરો વેચવો અને પછી આપણી ફર ના થઈ તો કેમેરો કરવાની. એના કરતાં રૂપિયા ઉસીના લઈ આવો ને તો આપણને હડપ રહે કે આપણે દર મહિને આટલા રૂપિયા દેવાના છે. કોઈક પાસેથી 50,000 લઈ આવો એટલે હારોથી મામેરું કરી દઈએ આપણે. આ સમય કેવો છે તને ખબર છે ને? કોઈ પાસે અત્યારે પૈસા છે તો કોઈ ઉછી ના આપે. આ બધા એનું માંડ કરતા હોય એમાં ક્યાં આપણને પૈસા આપે? આ સમય જ એટલો બધો કપરો છે એટલે આમાં કોઈનો બિચારાનું મેળ નથી પડતો. અંદર હઈને તો દોડાદોડી કરે. સાચી વાત છે તમારી. સૌને આપણે દવાખાનું આવ્યું ત્યારે આપણી પાસે કોઈ રૂપિયા નહોતા આપ્યા. ત્યારે મારો દાગીનો હતો એ વેચીને આપણે દવાખાનું કરાવ્યું. અત્યારે આ દાગીનો તો પહેર્યો પણ ખોટો પહેર્યો. એ જ તો વાત છે. લોકોને દેખાડવા માટે કાંઈક તો કરવું પડે ને. જો હું તને શું કહું, આ કેમેરો તો આપણે વેચી નાખીએ પછી ફેર થાય તે પાછો લઈ લેવું. અત્યારે ટક ખસવાઈ જાય ને તો સારું એમ. હા, મારું મન નથી માનતું કેમેરો વાંચવાનું. છતાં પણ તમને એવું લાગતું હોય કે કેમેરો વેચી હરખું થઈ જાય તો કરો તમે. જો મામેરું નહીં કરીએ તો બેનને ખોટું લાગશે કે મારા દીકરાને લગ્ન હતા ને ભાઈ મામેરું લઈને ન આવ્યું. પણ બેનને હાસી વાત કરી દેવાય ને. જો કે બેનને આમ તો ખબર જ છે કે અત્યારે આપણા દી હારા નથી જતા, પડતીના દી હાલે છે. તો બેનને તમે વાત કરો તો બેન સમજી નહીં જાય કે બેન આ વખતે એને કે મામેરું નથી કરી શકતો પછી મારી પાસે ફર થાય તને કંઈક લઈ દે દાગીનો. એવું છે ભાડ્યું છે. હા તો ખાસવાની વાત છે. આ પ્રસંગ હોય ને પ્રસંગમાં હો હગા આવે. એક કામ કરો, આ હું કેમ ખોટું પહેરું છું? એવું કે ખોટી એકાદી વસ્તુ લઈ લો 1000-2000 રૂપિયાની આવશે અને મામેરા મૂકી દે. જો આપણે બેનને હાસી વાત કરી દેવું કે બેન આ હાર છે ને ખોટો છે. જ્યારે ફરતા હે ને ત્યારે તને અમે હાસો હાર કરાવી દેવું. ખબર કોને પડવાની છે? તમને, મને ને બેનને તઈને. કેવી ગાંડા જેવી વાત કરે છે તું તો. નાની છોકરી હોય ને એવી વાત કરે છો. હા, એના હાહરિયાવાળાને ખબર ન પડે આ ખોટું છે ખાસું છે? એમ થોડું આમે પહેર્યું કોઈને ખબર પડે હાસું છે ખોટું છે? હા, ગ્રામવાળું લઈ લઈએ ને તો ખબર ના પડે. જો એ વાત રવા દે, એ કાંઈ નથી કરવું આપણે. હું આ નરેશભાઈને મળી આવું અને આ કેમેરાની વાત કરી આવું પછી આગળ જોયું જાય જે થાય. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરો. હા સારું, હાલ તો હું જાતો હોઉં. હા. હારા હવાર દિના ગયા છે ટીપ ટોપ થઈને. હજી આ રોંઢો થવા આવ્યો તોય ન આવ્યો. બોલ બા, કોઈ દી મારા હાહરા કઈને જાય છે ત્યાં જ આપણને કઈને જાય. જ્યાં જવું હોય ત્યાં જ્યાં મન પડે ને વયા જાય છે પૈસા વગર. આજ તો કઈને ગયા ટીપ ટોપ થઈને ગયા. થપ્પડ પેન્ટ મારુંગા થપ્પડ. આ હું આ ગંજી પહેર્યા બુસ્કોટ ક્યાં ગયો? લે બુસ્કોટ તો દાયબુ ને ઓલ્યો પુષ્પા 2 આવ્યું ને તે 400 રૂપિયા ટિકિટ હતી. આ જયલો વાળો કે પૈસા ન આપે મને. ફિલ્મ જોઈ આવશો.
લે મેં તો હું તારો બાપ છું. શોર્ટ વેચી નાખ્યો અને વયો ગયો પુષ્પા 2 જોવા. મજા આવી ગઈ હો. પણ હે ભગવાન એનું ગીત છે ને ઓલું, મારુંગા થપ્પડ વાળું કઈ ગીત છે, એ બહુ ટોપ છે. હે ભગવાન નખો દવાયડું તમે તો ઘરમાં કઈક રીત હોય બુસ્કોટ વેચીને તમે ફિલ્મ જોઈને આવ્યા. હા ભલે મારે જે વેચવું પડે એ વેચી નાખી, બાકી પુષ્પા ઝુકેગા નહીં સાલા. હું ઝૂકેગા નહીં સાલા. હાલા તો ઝૂકેલા જ હોય ને સદાય. તો આ પુષ્પા ઝુકેગા નહીં. નહીં ભાઈ જાઓ જેવું જોવા જાય ને એવું ઘરમાં આવીને કરે. ઓવાળો ઘરમાં થાય ત્યાં ફિલ્મ વાળાને શું છે આવે રૂપિયા. બાપુજી આ તમે ભર બજારે આ તમને શરમ ન આવી? હે આપણી ઇજ્જત કાઢી ઇજ્જત તમે થોડીક તો શરમ કરો. આ તમે આ ગંજી પહેરીને ધોઈડા આવ્યા, તમને કોઈ કીધું નહીં કઈ? કીધું ને એ કે આ કઈ બાજુ આવી રીતે ગંજી પહેર્યા એ બધાને વાત કરી દીધી ને. મારે કાંઈ શરમ નહીં, હું કાંઈ કોઈના બાપથી બીતો નથી, સમજ્યા? સત્યાનાશ, ઇજ્જત વહી ગઈ બા આપણી. હતી? ઘરની ઇજ્જત ગઈ. ઇજ્જત હતી લે એમાં પણ શરમાવાનું હું? તમે હા હો હું કામ એટલી બધી ઉપાધિ કરો છો? આપણે ક્યાં કોઈ પાસેથી ઉસીના લઈને રૂપિયા જોયા? આપણે ક્યાં કોઈ પાસેથી ઉસીના લઈને ફિલ્મ જોવા ગયા છે? આપણે આપણા ઘરના પૈસાનું ફિલ્મ જોયું છે. ભલે ને ગમે એવા શોખ હોય પૂરા કરો. બા આ કાલ ગંજી કાઢી નહીં આવશે. હાચી વાત છે. આ છે ને આ બધો ભૂહાડીઓ વાળવાનું બંધ કરો અને છે ને હારા નથી લાગતા. ગોઢી ઘોડીને લાલ લગામ જેવું કરો છો. અરે પણ ગૌઠી ઘોડી હોય તો લાલ લગામ હારી ન લાગે ને. હું ક્યાં ગૌઠો છું હજી? હું તો હજી એવો ને એવો જવાનડો છું. બા સટકી ગયું સાનું હાવ. હા તમારા લગ્ન થયા તે પેલા કઈ ખબર નહોતી? આવી બધી ખબર જો. હોત તો હારું હોત ને. મારા મા બાપે કે કઈ જોયું મોઢાઈ નહોતા જોવા દીધા. ગૌઠો માણા હોય એ આમ તું કેટલી ઉઠબેઠ કરી શકો છો? આમ આ 1 આ 2 આ 3 કરો કરો 4 ચાર. અરે બસ હવે બસ હવે આ કડમાં ટસેકો થઈ જાય. બટાને એમ થાય છે ને કે હારો ગૌઠો થઈ ગયો તો એને ખબર પડે. ના ના બાપુજી ગલટા અમે થઈ ગયા. તમ તારે જાવ રોજ ફિલ્મ જોવા જાવ, એક એક વેચીને આવજો. ટસેકો થઈ જાય ને ખબર પડશે પછી. હાય માડી રે હાય માડી રે. આમ જો ઈ છે ને તમારી જોઈ ક્યારે હાલે ને ક્યારે કસરત ન કરે ને એને થાય. હું તો આમ જો પળે કસરત મારે ચાલુ હોય. ગમે ત્યાં કંઈક જવું હોય તો મારે તરીકે આળહ નહીં. અને તે કોઈ દી જોયું કે મને મેં એમ કીધું હોય તેમ આ ગમે કામ સીંધ્યું હોય અને મેં કીધું કે માસ મને આળસ ચડે છે. કારણ કે આળસ છે ને કોઈમાં ન હોય, નો તારામાં હોય, નો મારામાં ન હોય, કોઈ ગામના એકે માણામાં આળા ન હોય. તે ક્યાંય જોયું બોર્ડ માર્યું કે આળસનો ડૉક્ટર? એમ આળસનો ડૉક્ટર ક્યાંય હોય જ નહીં. એ આળસ છે ને માણસે ઉપજાવેલી વસ્તુ છે, ઉપજાવેલી. આળસ હોય જ નહીં. બા હા મારા બાપુજીને છે ને હા ગલટે ઘોડે જુવાની ફૂટીશ લે એવું લાગે છે મને. અરે તમારે હા હું પૂછી દો પહેલેથી આવો છું. હું કેવું તારું? હા ભટકાના પાનને પડ્યા છે તે ભોગવવું તો પડશે. હે બાપુજી તમને બહુ આમ જુવાન થવું બહુ ગમે ને? અરે જવાન થાવું નહીં પણ જવાન શું? હું જવાન બા, છું એમાં મને શું હે થવું બા ગમે? લ્યો તમે પેન્ટ શર્ટ પહેરતા જાવ ને. એ મારી માં બસ કર. આ મારે પછી હાહુ ક્યાં ગોતવા જ આવી? હું વહુ જેવી થઈ જાય તો. એને શોખ હોય ને તો હા પહેરાય. હું બની જાય અને તમારા દીકરા હારા બની બાપા જાય. શાંતિ રાખ બાપા શાંતિ જો, રાખ. બેટા શોખ હોય ને ઈ કરાય, સમજ્યા? એને જો શોખ હોય જીન્સનો તો ભલે ને પહેરે પણ પરાયણે ન પહેરાવાય. આ જાવું આપણે લેવા જીન્સ. બાપા બાપુજી થોડાક પૈસા આપજો ને. પૈસા હું બુસ્કોટ વેચીને ફિલ્મ જોવા જાઉં એમાં હું ક્યાંથી આપું? હા એ વાત એ હાસી. હા તમારે ભેગા રહી રહીને મારું સટકી ગયું. નહીં સુધરે. આને હું ખબર પડે શોખ વસ્તુ શું છે. ઝુકેગા નહીં. अब रूल पुष्पा का. બોલ બોલ. હું તમે ટેપમાં ગીત વગાડો છો? હા બોલો. શું થઈ? હા હું આ રોડ છે આમ ડિસ્કો કરતા કરતા આવતા હતા. શું છે આ મને બધું? છે ને આમ જો મન છું સમજા અને ગાણું સારું આવે ને અને મને મન થાય ને અંદરથી એમ ઉત્સાહ જાગે ને એટલે હું ગમે ત્યાં છે ને નાચવા મળું, સમજા? બસ એ જ જીવન છે.
અરે મને તો ઘણીવાર ભગવાનનો આભાર માનવાનું છે મન થયો. આ ભગવાને કેવું સરસ જીવન આપ્યું છે. બધી વસ્તુ આપણને મળે, પરિવાર સારો, તારી જેવા દોસ્તારો બધા મળ્યા અને બધા એનું સારું થાય એવું જ હું ઈચ્છું સમજ્યા અંદરથી. અને મારી છે ને એવો એક શોખ નહીં હોય કે મારો ભગવાને પૂરો ન કર્યો હોય. બધાય શોખ પૂરા કર્યા. હે ભગવાન, બસ મને આવો જ અવતાર આપજો બીજા જન્મમાં. આ સારું કહેવાય ને ભાઈ. જો આ મારે ભેળ ખાવાનો શોખ હતો કે સુનીલાલની ભેળ દબ્બે હોય અત્યારે. સુનીલાલની ભેળ તમે ઠેઠ ત્યાં ભેળ ખાવા ગયા હતા? હા. 100 કિલોમીટર થયો. અરે 100 ને 12 કિલોમીટર કેમ નથી થતું? મન થાય ને એટલે હું ગમે ત્યાં વયો જાઉં. એમની આ ભેળ કેટલાની આવે? 35 રૂપિયાની. અને એનું ભાડું કેટલું થયું છે? 70 રૂપિયા. આ ભેળ તમને 105 પડ્યો. પણ ભલે ને પડે, શોખ પૂરા કરવો હોય ને તો કઈ ગણતરી ન કરવાની હોય સમજ્યા. ગણતરી કરે ને શોખ પૂરા કરી જ ન કે. હવે એ વાત જવા જો, તમારા શોખ તમે પૂરા કરજો. વાંધો હા. પણ આ તમે કેમેરો લેવાનું કહેતા હતા. હા કેમેરો લેવો છે ને. આ તું એલા ફોટા પાડશો લગ્નમાં એ કેમેરો? હા. અરે હા એ તો લેવો જ છે મારે બહુ એ શોખ હો. પણ આ મોબાઈલમાં ફોટા પડે પણ આ એવા બધા કે તારા કેમેરામાં પડે એવા થોડા પડે. આ તો મારે કેમેરો આપી જ દેવાનો. હા તો તમારે લેવો હોય તો મેં કીધું નરેશભાઈ પૂછ, હું તમારી ઘરે ગયો હતો પણ તમે કાંઈ ઘરે હતા નહીં. પછી થાય ઘડીક બેઠો અહીં, હું ઓલો કાળિયો આગળ આવ્યો હતો, તમે બેઠા હતા, એ ગયો હતો, હું જવાની તૈયારી કરતો ત્યાં તમને ભાળી ગયો. એવા કેમેરા લેવાનો મને બહુ શોખ સમજ્યા. પણ જો એ હલકા લેવી ને કેમેરા, નવા હલકા લેવી તો એમાં કાંઈ હોય નહીં કેમેરા સમજ્યા. અને તારી પાસે કેમેરો આવે એ 2.5 લાખનો નવો આવે. હવે પાછું આપણો તો કેવો સિદ્ધાંત સમજ્યા, ઘર બાળીને તરત નહીં કરવાના. શોખ હોય પણ તમારામાં જેટલી સગવડ હોય, તમારી પાસે જેટલી કેપેસિટી હોય એટલા શોખ પૂરા કરવાના, વધારે પડતા નહીં કરવાના. એ વાત તમે બરાબર કરી, પછી એટલી વાડ કરાય. હું તમને શું કહું છું, મારો કેમેરો લીધો ને મારે 3-4 વર્ષ થઈ જાય એટલે હવે 2.5 લાખ તો ન આવે. પણ મારે શું છે ભાઈ, મામેરું કરવાનું છે અને મારે છે ને કરવું પડે. હવે બેનું દીકરીને દેવી એટલું ઓછું છે. મારે વીટી મૂકવાની છે મામેરામાં. હા એટલે મારે વીટી પૂરતા પૈસા થઈ જાય ને તોય તે ઘણું છે. એ તો તમારે લેવાનો હોય તો વીટી તો તમારી પાસે છે તો વીટી મને આપો ને હું તમને કેમેરો આપું. ફેર થાય પછી વીટી કરીને તમને કેમેરો પાછો હું લઈ જાય. એટલે પાછો તું કેમેરો લઈ જાય પાછો આ વીટી આપીને? એટલે હા, એટલે આ વીટી નહીં કેટલાની? હો, મારે આ વીટા બીટાને મારે કાંઈ શોખ નથી. આ તો મને કન્યાદાનમાં આપી હતી ને તે હું પહેરું છું. કાંઈ મારે આનો થોડો શોખ છે, કેમેરાનો શોખ છે. તારે જો મને કેમેરો દેવો હોય પછી જો પાછો નહીં આપું, પહેલાં શરત. વીટી કાંઈ બહુ મારે મહત્વની નથી. આ તું રાખ, લે તું પહેર કે હું પહેરું, શું ફરક પડે? અને આમાં કાંઈ થોડો મારો કાંઈ શોખ પૂરો થવાનો છે. હા તે વાંધો નહીં તમ તારે. હો ને? કેમેરો પાછો માગવાની નોબત નહીં આવે, હું બીજો લઈ લે ફરી થાય. આ બસ આ નહીં ને લગભગ આ 1 તોલાની 1.5 તોલાની વીટી હશે અને જે આવે એ તારા. બાકી કેમેરો મને આપી દે. હા તો વાંધો નહીં તમ તારે, હું તમને કેમેરો આપી દઉં. આ વીટી તમે મને આપો, હું કેમેરો તમને ઘરે આપી દઉં. અરે હું જાઉં ને હવે ભાઈ, આ વીટી તને અત્યારે આપું છું. હાલ હું તારી હારે ઘરે આવું. હા તો વાંધો નહીં, ઘરે આવું તો મારી કઈ ના નથી. તો તમને ભરોસો ન હોય તો હું તો આગળ ઘેરે જઈ. અરે ભરોસો તો નહીં. હવે તું ઘરે જા પછી પાછો આ એટલી વાર લાગે એની કરતાં કેમેરો મારા હાથમાં આવી જાય ને. મેં તને હમણાં ન કીધું કે ભગવાન છે ને મારી બધી ઈચ્છા પૂરી કરે છે. મને કીધુંનો શોખ હતો સમજ્યા, ફોટા પડવાનો, એ તારા કેમેરાથી સમજ્યા. એટલે જો મારો શોખ પૂરો કર્યો ને, અરે ઈચ્છા કરો એ ભગવાન આપે. સાચી ઠોકીને કહું તો ગમે ઈચ્છા કરો ને ભગવાને દેવું પડે ને દેવું જ પડે એમ. એ તમારી વાત સાચી છે. મારે જો વીટીની જરૂર હતી તો ભગવાને મને વીટી આપી દીધી. બસ જોયું ને, આવી ગયું ને. તમે જે માંગો એ આપે. તમે એમ કહો કે આ દુનિયામાં કોઈ સારું જ નથી, બધા ખરાબ જ છે સમજ્યા, ઓલો આવો ને ઓલો તેવો ને, બસ તો તમને એવા જ ભટકાય. તમે એમ કહો કે નહીં આ દુનિયામાં બધાય સારા છે અને હું સારો ને બધાય સારા, એટલે તમને બસ એવા સારા જ વિચારવાળા માણસ તમને ભેગો થાય. લ્યો. હા તો નરેશભાઈ કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો તો મારી હારે આવું ધારે હાલો અને ધક્કો ન ખત ઘરે આપી દો. હા તે વાંધો ને, હાલ ને. આપણે ઘરે તમને આપી દો. હાલો તમે હા તે એમ કરીને હાલ ને. આપણે ક્યાં જઈને છીએ? હા તે વાંધો નહીં, પણ આપી જજો. અને એની હારે જો ઓલું આપજે, હું ઓલું કાર્ડ ને હા એ હોતે આપજો. અરે હું આખો થેલો જ આપી દે તમને. હા બસ તો તારી જાને તારી જેવો કોઈ નહીં. લે તું ગમે એમ તો મારો બોયલા બીજું ન બોલવાનું હોય. તમને ખબર છે ને મારો સીધો. તારે કઈક એવું ઓર્ડર હોય ને તમે તારી કેમેરો લઈ જાય ભાઈ, તારો સને મારે એવું કાંઈ નહીં સમજા કે આ મારી વસ્તુ લઈ તને ન દઉં ને એવું તો હું તમને ભાડું આપી દે તમને થોડું. બરાબર, તારે દેવું હોય દેજે. મારે તો હું તું ભાડું આપી તો હું એકાદું ફિલ્મ નાખી આવી. હા એ તો વાંધો નહીં. અથવા કઈક સારી મનપસંદ જોડી છે કપડાની એવી લઈ લે. હમણાં લીલો બુસ્કોટ લીધો તો લ્યો, મારે શોખ હતો લઈ લીધો. લ્યો એ સારું સારું હાલ્યો. આ તમારે ટોપી ભૂલાઈ જાય નહીં ભાઈ. હા લ્યો
હારું હાલો તમે ગીત મારે વગાડતા છે ને ડિસ્કો આમ કરી આમ પહેરે રજનીકાંત પહેરે ને એમ પહેરી છે જો એ હાલ મને પ્રેક્ટિસ કરી છે હવે એમ હું શીખવાડું મને આવડે છે એમ હા. લે તું આ ફોટા પડવા છે ને એટલે તને આવું બધું બધું આવડે મને આવડે ઓલા અમે પોઝ આપતા હોય ને કઈ તો આમ પકડવાની હા પછી આમ કરી આમ અરે પહેરવાની. વાહ વાહ બરાબર? 2-3 વાર આમ કરવાનું બે એમ ને? વાર જ આમ કરવાની હારું હાલો ઉધાવો હવે વાહ, હા બસ હારું હાલો મળીએ પછી પછી હા પોઝ આપી હો પછી જો આમ કરીને આમ પોઝ આપી હા હારું હાલો જઈ હું મળી ગયો પછી જય શ્રી કૃષ્ણ હે ભગવાન જીગો પાણી લાવજો તમે લ્યો હાલે જો આપણું કામ થઈ ગયું કેમેરો હવા આપી દીધો કે થોડા ટાઈમ માટે જ મૂકો? ના ના આ વીટી લાવો કેમેરો તો દેવા જવાનો છે કેમેરો તો દુકાને જ પડ્યો છે ઓલો લઈ ગયો છે ને કાળીઓની પાસે ત્યાંથી ને અંબાવા જવાનો છે નરેશભાઈને એટલે મેં કીધું પછી દઈ જાય મને કે વાંધો નહીં ઘરનો જ માણસ છે ને વીટી લેતો જાય એને કહેશો કે વેસે નહીં પાછા લઈ જા હું અમે કે ના પાડી? ના ના એને ના પાડી છે એની કંઈ ઉપાધિ નથી તો ફાયર થાય બીજો લઈ લેવું આમે આપણે ઘણો વાપર્યો હતો ને કેમેરો એ નવો જ લેવાનો હતો હવે નવો લઈ લેવું કે ફાયર થાય હતી આ થોડોક સમય સારો થાય ને પછી આ વીટી આપી એના ઘરમાં ખબર તો હશે ને? જોજો પછી એવું ના બને કે એના ઘરના કોઈ આ વીટી માગવા આવે આપણી પાસે. ના ના એના ઘરવાળાને કાંઈ કીધું નથી હા એની યારે જ વાત થઈ છે એની કીધા વગર જ આપી છે પણ હવે એ આપણે એને થોડું કહેવાય તમારા ઘરવાળાને પૂછીને આપો તમને તો ખબર છે ઈ કેવો માણસ છે એના ઘરમાં જાણ હોવી જોઈએ ને. આ તમને ખબર છે ને એનું કંઈ માન સન્માન નથી આબરૂ ઇજ્જત કાંઈ નથી હંધાય એને આબરૂ વગરનો કહે છે આ ગામમાં એને કોઈ બોલાવાય રાજી નથી. તમને તો ખબર છે ને હવે એના ઘરમાં કીધા વગર તમે આ વીટી લઈ આવ્યા તો કાલ સવારે એના ઘરના કોઈ કેસ કરી દે તો? અરે ના ના એવું કાંઈ નહીં થાય મારી વાત સાંભળ હવે આ હટાણે જો આપણે જરૂર છે બરાબર આપણે આપણો પ્રસંગ હાંસવાનો છે કે નહીં હે હવે શું તારી વાત તો હાચી છે એક બાજુ કે વાત કરી હોત તો સારું હતું પણ જો એને કીધું હતી થોડા દેવા દે તું સમજ તો ખરી હે આપણે એને વાત કરી હોત તો આ લેવા દે એને એટલે મારું કહેવાનું શું છે હા આપણો પ્રસંગ ખસવાઈ જાય ને પછી આપણે જોઈ લેવું જે થાય જોયું જાય બીજું હું જે થાય જોયું છે મને તો એમ જ નથી પડતી હેરાસ કે આ મામેરાની પ્રથા કાઢી કોણે આવી છે? હા દીકરીઓ છે એ એમની સમજતી હોય કે મારો ભાઈ ખાલી ટાંગણે આંગણે આવીને ઊભો રહી જાય તો એ મારું આંગળું છે ઉજળું લાગે પણ નહીં અત્યારે આપણી પાસે હોય કે ના હોય એ કોઈ નથી સમજવું. બસ મોંઘી મોંઘી વસ્તુ લઈ આવો ને તો જ મામેરું દીધું કહેવાય. અત્યારે બધા એવું સમજે છે. એવું નથી હા દુનિયાના રીત રિવાજ છે બધા હે એ આપણે ફોલો કરવા પડે કારણ કે હા આપણે સમાજમાં રહીએ છીએ ને ત્યાં પ્રથા છે આ પ્રથામાં બધાને રહેવું પડે. જો બેનું ક્યારેક કોઈ દિવસ એના ભાઈ પાસે વધારે માગતું જ નથી પણ શું કહેવાય લોક લાજે આ બધું કરવું પડતું હોય ન કરી તો બેનુંને લોકો મેણા મારે. પણ એમાં દુનિયાને સમાજને ક્યાં જોવાનું છે? ઘરના સમજી લે તો ન હાલે. આ તો સમજા માયનું આપણી પાસે કેમેરો પડ્યો હતો તે વેસીને આપણે આ વીટી કરાવી આવ્યા બાકી આપણી પાસે કાંઈ ના હોત તો આ દવાખાનું આવ્યું દવાખાનામાં ધંધું પૂરું થઈ ગયું હોત તો શું કરત? અત્યારે તમને ખબર છે ને કે આપણે ક્યાંય જવું હોય કાંઈ લેવું હોય તો કેટલી તકલીફ પડે છે આપણને. બધી વાત જાણું છું પણ કહેવાય ને સમય હોય ને એવી રીતે આપણે હાલવું પડે. અત્યારે સમય થોડોક વીક છે સારો સમય થાય તે પાછા વસાવી લેવું કેમેરાને તો હું કામ રોવે છે બાપા. અને જો હા છે ને બેને છે ને બીજી જો તું પાડી હું કામ દેશો? લઈ લઉં છું હમણાં ઊભી થાવ એટલે. એમ લઈ લો સુભી હું લઈ લો આમ હરખી હાથ પકડી રાખીને કબાટમાં મૂકી દેજો પછી. મારો જીવ બળે છે હાસું કહું ને રોજી રોટી વેસીને આપણે આ કર્યું છે તો. તારો જીવ બોલતો મારો નહીં બોલતો હોય મેં તે કાળજા પર પથ્થર રાખ્યો છે. અત્યારે મારી પાસે કેમેરા સિવાય બધી આવકે નહોતી પણ એક વાતની ખુશી થઈ નરેશભાઈ કીધું છે કે તારે ઓર્ડર બોર્ડર હોય ને તારે કેમેરો જોતો ને તો લઈ જાય. મેં કીધું વાંધો નહીં મારે ગામમાં ભાડું દઉં તમને ભાડું દઈ દે કે મને તો બહુ ફોટાનો શોખ છે ને એટલે કે મારે કેમેરો લેવો બીજું કાંઈ નથી. મેં કીધું સારું ભાઈ તમારે જરૂર તમને શોખ છે ને મારે જરૂર છે એટલે અરજો મારજો કર્યો છે. એમ મેં એને કીધું હતું કે કેમેરો તમે હાંસવી રાખજો પછી હું પાછો લઈ જાય તો મને ના પાડી કે હું પાછો કેમેરો નહીં આપું
મેં કીધું ઘોડો ભાઈ નહીં આપતા ટક હસવાઈ જાય તો સારું. હે હું ટક હસવાઈ જાય યાર. હજી તો આ લગ્નમાં જાઉં ત્યારે બીજો ખર્ચો થાય એ તો નોખો ને હજી ત્યાં હંધાઈને હાથમાં દેવું પડશે ને આપણે. આ જમાઈને ભાણિયાને બેનને હંધાઈને નહીં દેવું પડે આપણે હાથમાં. હજી એ રૂપિયા ક્યાંથી કાઢશો? એ ચિંતા કરીમાં. એમ તો 3,000 રૂપિયા મારી પાસે પડ્યા છે. 3,000માં કાંઈ નથી થવાનું. એ ખાલી આવક જાવકમાં ખર્ચો થઈ જાય 3,000 રૂપિયા તો. હવે આ ખોયડું વધ્યું છે એ વેચી નાખો અને બાયડી વધીશ એને વેચવી હોય તો એને વેચી નાખો. કેવી વાત કરે છે તું? બાયડી તો કાંઈ વેસાતી છે હાલી નીકળી તે. આ તારો મગજ એક બેન્ડ મારી જોઈએ એવું લાગે. તું જા એ વીટીને કબાટમાં મૂકી દે હાંસવી. સારું સાવસો. આડાવળી જાય ન મેલાઈ જાય. હાલે ટમેટા એકે પાક્યા નહીં થાય. પસા કાકાને વાડીએ જ આવવું જોઈએ. આ વાડામાં વાવ્યા જ્યારે જરૂર હોય ને તો એ પાકે નહીં હાળા. એ મહેન્દ્રા જો આમ જો. હાય આવ્યો ભાઈ. વર્ષો જૂનું મારું સપનું સાકાર થયું. એટલે પણ આ શું કરો છો? આ શું લઈને આવ્યા તમે? કેમેરો લીધો. પણ હું કામ લીધો? કોનો લીધો? અરે આ તું જોતો ખરો કેવો ફોટો આવ્યો તારો જો. ફોટો તો એક નંબર આવ્યો છે, પણ આ કોનો છે ને હું કામ લાવ્યા એ તો કયો એમ કહું. અને રાજેન્દ્ર ઓલો નથી રાજ્યો આપણો ઓલો ફોટોગ્રાફી નું કરે ગામમાં. કેટલા વર્ષો થયા મારા. પણ એને તમને હું કામ કેમેરો આપ્યો એમ કહું. કેમ આપે જ ને એમને વાપરવા દીધો ફોટા પાડવા. ના ના તો ઓલી વીટી નહોતી આવી મારે કન્યાદાનમાં. હે ભગવાન, મારે ક્યાં તમને દેખાડાઈ ગઈ વીટી? એ તમે વેચી નાખી? અરે હું પહેરતો જ તો ને તે દેખાડી. હું તારો બાપ છું ને તાર થોડી મને દેખાડવાની હોય ને મારે કઈ થોડી તારી રજા લેવાની હોય. હે ભગવાન, ઈ છે ને કન્યાદાનમાં મારા મામાએ આપી હતી મારી માને. ઈ વેટી તમે વેચ નાખી? હા છે એમાં ઈ ક્યાં ડબલ થવાની હતી? ઈ કઈ મારો શોખ નહોતો ને. એ વીટી પહેરવો કઈ મારો શોખ હતો. આ તો મારા શોખની વસ્તુ થઈ. એટલે તમને ફોટા પાડવાનો શોખ જાગ્યો છે? હું તમારો ધંધો ચાલુ કરવાનો છે ફોટા પાડવાનો? એવું થોડું ધંધો હોય એ જ શોખ હોય. લે સારા કપડાં પહેરવાનો હોય આપણને શોખ તો હું કપડાની દુકાન નાખવાની હોય. હવે તમને ફિલ્મ જોવાનો તો શોખ હતો બરોબર, એટલે હું ફિલ્મ બનાવવાના હોય, ટોકીસ બનાવવાની હોય. ફિલ્મ જોવાનો શોખ હોય તો ફિલ્મ જોઈ આવવાનું. કેમેરામાં ફોટા પડાવવાનો શોખ હોય તો કેમેરો લઈ લેવાનો કે એમાં સ્ટુડિયો ન ચાલુ કરવાનો હોય. પણ બાપુજી તમે હવે છે ને હદ વટાવી ગયા છો. કુકર, તપેલી, બુસ્કોટ અને હવે વીટી સુધી પોગી ગયા, ઘરેણા સુધી. તમે એ તો વિચાર કરો. વાંધો નહીં ભાઈ હવે આમ જો. અરે હું વાંધો નહીં. આજ શોખ પૂરા થઈ જાય ને બીજું કઈ નહીં. હું કેટલો રાજી થયો એ જોને તું. તારા બાપની ખુશી જોઈ છે કે પછી તને તારા બાપની ખુશી વાલી છે કે હોનાની વીટી વાલી છે કે પછી આ ગામનું સાંભળવાનું એ બધું છે? મને તું સરખો જવાબ દે. અરે બાપુજી, આ તમારી ખુશીમાં તમે છે ને 4 જણાને ઘરમાં દુખી કરો છો. આ તમારા શોખથી છે ને આખા ગામમાં વાતું થાય છે. તમે આમ નાચવા હોત મીડ્યા હતા અને કાલ જો ઓલી મોંઘીમાના ઘરની આગળ ઓલું પુષ્પા આમ હોત કરતા હતા. છોકરા કેવા દાંત કાઢતા હતા તમારા. કાંઈક તો શરમ કરો. મને કેવો આનંદ થયો. અને વીટી મેં મારી વેચી છે. તારા ઘરેણા કે તારા ઘરના ઘરેણા કે તારી માનું ઘરેણું કાંઈ લીધું છે મેં? કાંઈ નથી લીધું ને. આ વીટી પર કોનો હક કહેવાય, કોની માલિકીની કહેવાય? મેં અત્યાર લગી વીટી પહેરતો હતો એ કે. અરે બાપુજી, આ બધુંય તમારું જ છે. મારે કાંઈ નથી જોતું. એ તમે જાહો ને તો અહીંયા મારું થઈ જ જાહે. નહીં કરો ને તોય. પણ હું આ મારી માને ખબર પડશે ને તમે વીટી વેચી નાખી તો એ નો થવાની થાય. હું છે ને કોઈના બાપથી નથી બીતો. મારા શોખ પૂરા કરવા માટે છે ને હું ગમે એ કરી શકું. હા, મારી વસ્તુ એ વેચી, તમારી કોઈની તમ તારે નહીં વેચવું. એમાં તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં છે ને તમે બધા છે ને બેફિકર રહેજો. અઠણાય, આ તમે છે ને પુષ્પા જોઈને આવ્યા ને તો એને હું કોઈથી બીતો નથી, મેં ડરેગા નહીં, મેં ઝૂકેગા નહીં, એવું જ બોલો છો. આ તો હું જન્મો ને ત્યારનો છે. હું મારા બાપાને એકનો એક હતો, સમજા? અને આ તો સમજો તને ખબર નથી પણ હું તો છે ને રાતે ફિલ્મ જોવા આવ્યો હતો. રાતે એ રાજુલા આવ્યો હતો. ઠેઠ ત્રાકુડાથી ઠેઠ રાજુલા આવ્યો હતો લે રિક્ષામાં. અને કોઈને ખબર ન પડે ને એમ આવ્યું હતું ને જતો હતો. ઘણાય જોયા, સમજા? આમાં કઠણાય બાપુજી, કઠણાય અમારી. તમારી માં તમને ન સમજાવીએ ક્યાં, મારી મમ્મી ન સમજાવીએ ક્યાં, અને હું તો તમને ક્યાંથી સમજાવી શકવાનો. અને એમાં હજી ઓલો કાલા પથ્થર જોયું ને એનો સીન હજી મને યાદ છે. ઓલો આમ અમિતાભ જો આમ કરીને આમ બીડી પીવા જાય ને ત્યારે શત્રુઘ્ન સિંહ આવે, સમજ્યા? એમ કરીને આમ એના હાથ લઈ લે, એની પાસે બીડી હોય ને આમ
જીગવી નાખે. અરે બાપુજી તમે કેવા કેવા ફિલ્મના નામ લો છો, મને નામે ખબર ન હોય ને તમે તો આ જોયેલા હોય. તારી માના ફોટા પડવી એક ટનાટન જો એમનામાં. જાવ પાડો એટલે તમને ખબર પડે. એ ભગવાન, આ બાપ છે કે કસાય, જીવવાનું હરામ કરી નાખ્યું છે આખા ઘરનું. આ ઘરમાં કઈ છું તને કઈ ખબર છે? શું થયું? આ બાપુજી તો છે ને હવે હદ કરી નાખી છે, કઈ હળ નથી ઉચતી શું કરવું એમ. લેવડી બાપુજી તેથી શર્ટ ઉતારીને આવ્યા હતા, ગંજી ઉતારીને આવ્યા. એ તેથી તો શર્ટની જ વાત હતી. 300-400 રૂપિયાનો શર્ટ આવે. આજ જે કર્યું એ તને કહી ને તો તું છે ને તું હોતે ને બાપુજીને ગાળું દેવા મળી, એવા ધંધા કર્યા છે. લેવડી એવા શું ધંધા કર્યા? હવે આ છે ને એ કેમેરો લઈને આવ્યા છે ઘરમાં. કેમેરો? આ ફોટા પાડવાનો આવે ને આપણા ગામમાં ઓલો રાજભાઈ છે ને એ કેમેરાનું નથી કરતો, લગ્નમાં ફોટા પાડે, હા, એ કેમેરો વેસાતો લઈને આવ્યા છે. તો હું હવે બાપુજી ઓલું લગનમાં વિડીયો શૂટિંગ ઉતારવા જવાના? અરે એ એવું કાંઈ કરવા નથી લેવા. એ કે મને ફોટા પાડવાનો શોખ છે એવું મેં પૂછ્યું ને તેણે એવો જવાબ આપ્યો. પણ આ પૈસા આવ્યા ક્યાંથી ને એની પાસે? હા તો એ જ સાંભળ, હું તને એ જ કહેવા માંગુ છું કે ક્યાંથી લાવ્યા. આ પપ્પાના લગ્નમાં કન્યાદાનમાં જે વીંટી આપી હતી ને મારા મામાએ, એ વીંટી વેચી નાખી છે, એટલે એના બદલામાં લાવ્યા. આ વીંટી રાજને આપી દીધી અને કેમેરો લઈ આવ્યા. બાપુજી ગયા, બા આવે એટલે ઉપર. હા હું એટલે જ તને કહું છું કે ઓલા બિચારાને જો એક તો કંઈક લગ્ન છે ફઈના છોકરાના, તો મામેરું ભરવાનું હતું ને એને હમણાં તંગી હાલે છે, તો એને પૈસાની જરૂર હતી અને આ બાપુજીને આપણે શોખ ફાટ્યા જાય છે તે બે હાટાપટ્ટા કરી લીધા. મને તો લાગે હા શોખ વધતા જાય છે ને બાપુજીના, હા બધું વેચાઈ જાય ને છેલ્લે આપણને ત્રણેયને વેચી નાખશે એવું લાગે છે. મને એવું જ લાગે છે. આ જો કોઈ એવું લાગે તમે એના દીકરા છો, બોલો ને કઈક. તો પણ કઈ કઈ થાકી ગયો બધી આમાં હા કરો છી. તો કરું જ ને. હા તો બીજું શું થાય એમ છે આપણાથી? આમાં તારે જ કરવાનું છે જે કરી, અમારથી કાંઈ થાય એમ નહીં થામાં. તો હું કામે આ અવતાર લીધો છે ફાયડાનો? હા તો- બંગડીયું પહેરી લ્યો. તો બંગડીયું હારી ન લાગે ડોહી એટલે કાઢીને દઉં પહેરાવું? લાય નો થઈ રહી, મને તૂટી જાય પછી મારે જ નવી લઈ દેવાની ને. એક તો હાલી નીકળાતી. તો બાપુજીએ ફિલ્મ જોઈ જોઈને કઈ વધવા નથી દીધું ઘરમાં. કુકરે વેચ નાખ્યું છે અઠવાડિયા પહેલા. ત્યાં બધું બને નો કહેવાનું હોય, આ બધું બાપુજીને કહેવાય. એનો ગગા છો તમે, ગગા. અરે ભાઈ એને કીધું કઈ કઈ થાક્યો ને હજી કેવું જ તે, પણ મારું કહેવાનું એટલું જ છે કે માં છે ને આવે ને હે ઈ પેલા તું આ વીટીનું કઈ કર નકર. હું કરું? હું ગઈ તી? અરે તો હુંય નથી ગયો પણ તારે જવું પડશે. તે તમે જાવ ને હું કામ જાવ? અરે મારે ન જવાય ન્યા, એ કંઈક ઓર્ડરમાં ગયો છે રાજ ને એના ઘરવાળી એકલી જ છે, તો મારે થોડું જવાય, તારે જ જવું પડશે ને. આ તું છે ને ત્યાં એને ઘરે જા ને એને સમજાય કે આ મારા બાપુજી છે ને એ તો હાવ મગજ સટકી ગયું છે, એટલે વીટી અમને આપી જો ને તમારો કેમેરો લઈ જાઓ પાછો. મારું મગજ સટકી ગયું આ ઘરમાં રહી રહીને. હા બધાય હરખા ગાંડા ભેગા થયા છે, હું ભેગી ગાંડી થઈ ગઈ. સારું છે ને તું ગાંડી થઈ ગઈ તો, નકર એક ડાય હોય ને બીજા બધા ગાંડા, એટલે એ શું છે. એટલે તમે લગન પેલા ને ગાંડા જ છો એમ ને? અરે ભાઈ ચોખવટ કરીને જોવા આવ્યા તઈ. હા ફેરા તો નો ફરજ તમારી એ રે. ગાંડા જ થઈ જાય ને આવું ઘર હોય ત્યાં, બીજું શું થાય. આ છોકરાએ કોઈ તો કોકની જિંદગીની પત્તા હું કામે ઠોકો છો? મેં કોઈ દી ફિલ્મ નથી જોયા ને, એટલા ફિલ્મ બાપુજીએ જોઈ નાખ્યા છે. હા એ જ મને નડે છે. હું તને લઈ ગયો કોઈ દી ફિલ્મ જોવા? જાઈશ ને મારા હારા પિક્ચર જોવા? એ પુષ્પા 2 જોઈને આવ્યા ને તે દુને આમ કરે છે, મારું મગજ સટકાવી દીધું છે હવે ઘરમાં. આમ નહીં પછી આમ કરશે. એ 2 જોઈને આવ્યા, એક હાથ જ શીખ્યા છે, સારું છે એક હાથ જ ખબર છે એને, નકર આમ જ કરે છે બધાને. અરે ગામમાં ગાંડા ગણેશ બધા. એ પરમદી કંઈક ઓલા મોંઘી ડોહીના ઘરની આગળ એમ કરતા હતા, આમ પગ કરી પુષ્પા 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 એમ ડિસ્કો હોત કરવા માંડ્યા છે ગામ વસાડે. આ ઇજ્જતની દઈ નાખી હો હાવ. આ અમાર હાહુઓના છે ને મોરાકત બરી ગયા છે એવું લાગે છે. હું મોળાકત હવે આ વ્રતની ક્યાં વાતે ચડી, પણ તું હું કહું ને એ તું કરી, નકર આ મમ્મી આવી જાય ને તો પપ્પાનો ને આપણો હંધાઈનો વારો પાડી દે. આ મારો છે નો હે? આમાં મારો શું વાંક છે? આ તારો વાંક નથી, પણ આ છે ને મને ખબર હતી કે માએ વીટી ક્યાં મૂકી. મેં એને ખાલી ભૂલમાં કહેવાય ગયું કે અહીં વીટી મમ્મી મૂકે છે. હા અચ્છા આ તમારી ભૂલ છે, એને છુપાવવા હાટું થઈને મને વીટી લેવા મોકલો છે એમ ને? હું કાંઈ નથી જવાની. એવું શું કરશો? જાણી નકર મમ્મી વારો પાડી દે હે. તો જ તમને સીધા હાલો એમ છો. આ તો બા આવે ને એટલે હંધુય કહી દઉં આ તમારા ગગાએ છે ને વીટીયું બતાવી અને મારા હાહરા વેસી આવ્યા. પણ મેં થોડી વેસી નાખી છે,
મને થોડી ખબર એ હતી. તમે જ વેસી કહેવાય, તમે એને દીધી ને એટલે બે બાપ દીકરો હરખા, બે ભાગીદાર. અરે મેં નથી ભાગીદાર, મેં પાયસું મેં નથી રાખ્યું. તમે કીધું ને ઈ મોટો ગુનો ગણાય. અરે પણ મને થોડી ખબર હતી કે આવું આ કેમેરા ને ડબલું લઈને આવશે ઈ. એને મને એમ કીધું હતું કે મારે છે ને બહુ જરૂર પડી છે, એક ભાઈ કંઈક ભાઈબંધ માંદો પીડ્યો છે ને એને જરૂર છે ને એમ કરીને કેમેરો લઈને વી આવ્યા. હા પાડો બે બાપ દીકરો ફોટા, ટચક 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 કરી. અરે એવું કરવાની તું જાની જીજ્ઞા ભાભી પાસે ઈ તને આપી દે, ઈ સમજદાર છે. જો આ છેલ્લી વાર જાઉં છું હો, પછી નહીં જાવ. આ છે ને બાપુજીનું ધ્યાન તમારે રાખવાનું હોય. હા કે મેં ગધેડી નથી પકડી, તમે કયો એમ નાચા રાખું. હા ભાઈ હું જાય હવે. બહુ એલી આનું મગજ ફેરવી નાખ્યું છે આ બાપો પણ હારો. લઈ જાઓ તમે ગાંડી ગીરમાં, હોરે મારા હીરલા, મારી નંદી બાના વીરલા. જીજ્ઞાબેન અરે જલપાબેન, આવો આવો, કેમ છો? સારું છે. હા સર, અચાનક અમારા ઘર બાજુ ભૂલા પડ્યા તમે? હા બેન, ઓલા તમારા ઘરવાળાએ જે કેમેરો વેસીને જે સામે વીંટી લીધી છે ને એ વીંટી લેવા આવી છું. એ વીંટી તો હવે મળે એમ નથી કાંઈ. કેમ? એટલે વીંટી મળે નહીં એટલે તમે કહેવા શું માગો છો? એ વીંટી છે ને મને અહીંયા લગ્ન હતા તો અમે મામેરામાં આપી છે, અને એ હાટું તો અમે વીંટી લેવા આવ્યા હતા, કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ થોડીક ખરાબ હતી, અમારી પાસે કંઈ હતું નહીં. છેલ્લો કેમેરો વધ્યો હતો તો તમારા હહરાને એ કેમેરો આપી અને વીંટી લઈ આવ્યા, અને એ વીંટી લઈને હવે મામેરામાં આપી દીધી. તો હવે કંઈ દીધેલી વસ્તુ પાછી ના લેવાય અમારે. જોવો બેન, એ વીંટી છે ને મારા હાહુના કન્યાદાનમાં આવી હતી. આ તો મારા હાહરાને હરખ હતો ને પહેરવાનો, એટલે મારા હાહુએ છે ને શોખથી ને આપી હતી. અત્યારે છે ને મારા હાહુ બહાર ગામ ગયા છે. જો એ આવશે ને એને ખબર પડશે ને તો હમણાં ઘરમાં છે ને નો થવાની થાહે અને ઝઘડા થાહે, એટલે હું વીંટી લેવા આવી છું. તેમાં અમે શું કરીએ? એ તમારે જોવાનું છે ને. તમારા હહરાએ વીંટી આપી એ પહેલાં વિચારવાનું હતું ને. હવે બહુ મોડું થઈ ગયું, એ વખત વયો ગયો છે વીંટીનો. આ તમે ઊભા મોઢે દોડ્યા આવો, લ્યો હારો વીંટી બેસે ને બહુ વીંટી લેવા દોડી આવે. આ હારું તમે કર્યું છે હો. તમારા હારાને વીંટી દેવાય જ નહીં તમારે. અરે બેન, મેં વીંટી નથી આપી. આ મારા ઘરવાળા છે ને ભૂલમાંથી બોલી ગયા કે બા અહીંયા છે ને વીંટી રાખે છે, તો મારા હારાએ કાઢી લીધી ત્યાંથી ને. બાકી અમે છે ને એને કહેતા જ નથી કે અમે આ પૈસા ને હોનું ક્યાં મૂકીએ છે ને એ. આ તો નહોતી ખબર એટલે આ બધું થઈ ગયું. તે તમારો વાક છે, અમારો વાક ક્યાં છે? અમે એ જે વીંટી લીધી ને એની 3 ગણી કિંમત આપી છે કેમેરાની, તે અમને વીંટી આપી, કંઈ મફત નથી આપી. અને તમે લેવા દોડ્યા આવ્યા. તમારા હહરાને તમારે કહેવાય ને, એને પૂછાય ને કે વીંટી લેવા જાવ કે નહીં, અને વીંટી અમારી પાસે નહીં તમારા હહરા પાસે માગવી હતી. તમારે આ નાશ પાડી હતી રાજને કે જાવમાં એની પાસે, એના ઘરનાને ખબર છે કે નહીં, પણ નહીં કે એના ઘરનાને ખબર હોય કે ના ખબર હોય, આપણે થોડી કંઈ મફતમાં લઈ આવ્યા છે. જો બેન, આ મારા હાહરાને ખબર નથી હું અહીંયા આવી. આ તો મારા ઘરવાળાએ વાત કરી ને એટલે હું અહીંયા આવી છું કે આ મારા હાહુ આવે ને એ પહેલાં હું લઈ આવું. નકર મારા હાહુનો સ્વભાવ છે ને બહુ ગરમ છે. હમણાં આવશે ને એટલે એને ખબર પડી ને એટલે ઉધડા લઈ લેવાના છે અમને બધાયને. મારા હાહરાનો એકનો વાક હોય ને તો ભેગા અમને ઉધડા લઈ લઈએ. એ જે હોય, તમારા હહરાનો વાક હોય, તમારા હાહુનો વાક જે હોય, તમે ઘરમાં ખૂટાઈ મરો ને તો અમને કાંઈ નહીં. આ વીંટીની વાત લઈને મારી પાસે બીજી વાર ન આવતા. બેન એવું શું કરો છો? વીંટી આપી દ્યો ને, આ અમારા ઘરમાં ઝઘડા ન થાય. હાથ જોડું પણ છું. મારા હાથની વાત જ નથી. કહું તો ખરી તમને કે વીંટી અમે મામેરામાં આપી દીધી છે, તોય તમે હાથ જોડો ને પગ જોડો ને કઈ ફાયદો નથી એનો. હે બેન એવું કરો ને, હે વીંટી ત્યાંથી મગાવી લ્યો ને. એ કઈ મામેરામાં આપેલી વસ્તુ કઈ મગાઈ નહીં પાછી, લ્યો વીંટી પાછી મગાવી લ્યો ને. એ તમે એને પૈસા આપી દેજો ને ધીરે ધીરે કરીને. અમારી પાસે સગવડ જ નથી જરાય. જો અમારી પાસે તેવડ હોત ને તો અમે કેમેરો ના વેચો હોત, તો અમે એને દાગીનો લઈને જ આપી દીધો હોત. અમારા હારાએ તો બહુ કરી. હવે શું થાહે ઘરમાં બેન, મને તો ઉપાધિ થાય છે આની. હે ભગવાન, હું હે ભગવાન, આ જી છે એ હાસું કહું છું હું તમને. હા ઉના કરે ને તમારે. હા મારા હાહરા એવા ત્યારે ના નો પાડી દેવાય. જો તમારા હારાને ગરજ હતી, એને શોખ હતો કેમેરા લેવાનો, એટલે અમારી પાસે આવ્યા. અમે કઈ છે ને હમદે ધરાહાર કેમેરો નથી આપ્યો કે ના તમારી માના હામ, તમારા બાપના હામ, તમારી બેડીના હામ, તમે અમારો કેમેરો લઈ જ લ્યો અને તમારી વીંટી અમને આપી જ દો. અમે કઈ જોટી નથી લીધી. એની ઈચ્છા હતી ને 10 વાર ત્યારે એને અમને વીંટી આપી છે.
અરે બેન એ હંધે વાત હાસી તમારી, પણ આ તમારે આ તમારા ઘરવાળાને તો સમજાય તો ખરી ને. આ મારા હાહરાની ઉંમર કેવડી થઈ ગઈ, એ કેમેરો લેવા આવ્યા હોય તો જીરીક જોવાય તો ખરી ને કે આ માણસને કેમેરો લઈને ક્યાં જવું હોય છે, એના ઘરે જીરીક પૂછવું તો ખરી. તમે સીધે સીધો કેમેરો આપી જ દીધો. આ તમારે જરૂર હતી એટલે ને. હા, અમારે જરૂર હતી ને એટલે અમે તો કેમેરા આપી દીધો ને વીટી લઈ આવ્યા. બોલો હું કરી લેહો? અને રહી વાત મારી તો હું કામ પૂછું? એ તમારા હારા જાણે ને મારો ધણી જાણે. એમાં મારી યાર હું કામ ભેજા મારી કરવા આવ્યા પણ અહીંયા? જીરીક ઘરે જણાવાય તો ખરી ને. હા, આપણે એક ગામના રહ્યા છીએ, આપણે કે નોખા નોખા ગામના છીએ. અમને શું ખબર કે તમારા હહરાએ તમને ઘરમાં કીધા વગર વસ્તુ આપી છે? અને આમે તમારા હહરાનું ક્યાં ગામમાં માન સન્માન ઇજ્જત આબરૂ કઈ છે? એ તો ઇજ્જત વગરના જ છે તમારા હહરા. આમ પણ જે જોવો એ ગામમાં બધા વાતું જ કરે ને દાંત જ કાઢે. અને હમણાં શીખા તો પુષ્પા કર્યા કરે દિને રાત. બેન અમને ખબર છે. હા, અમને છે ને ગામની બાયણે નીકળતા શરમ આવે છે, પણ હવે ક્યાં જાવું? એ અમારા ઘરના રહ્યા બધાય માણા, તો હું કરવું જો અમારે? બેન એ જે હોય મારી યાર ખોટી લેવાની ના કરો. તમારા હહરા પાસે જઈને વાત કરો. જાઓ બેન વીટી આપી દો. અરે આમ જાઓ ને, મારા મોઢામાંથી બે શબ્દ નીકળે એના કરતા. અને આજે આવ્યા નહીં આવ્યા, બીજી વખત આવતા નહીં વીટી લેવા. જાઓ નીકળો. આમ મોં લટકાડીને હું કે બેઠા છો બે? તો શું કરવાનું બીજું? કામ જ એવા કરો છો તો મારી માં આવતા જ હશે, પછી ખબર પડશે. પછી શાંતિ આવે રાખો. પણ આવે તો ભલે ના આવે. ત્યાં હું કોઈના બાપથી બીતો નથી હો. તમ તારે એવું કઈ તારી માથી આવે એટલે હું બી જાય ને એવું છે તમે? ના, અરે ના, એ વાતમાંય માલ નહીં. હા, એ તો તમે પુષ્પા જો ને. આવી ગઈ હો આજ તો. એમ લે આવી ગયા માં તમે. બસ મજા આવી જોવે સમજ્યા? હા, કેમ વહી આવ્યા તમે? 2 અઠવાડિયું રોકાવાના હતા, 2 દિન વહી આવ્યા. બળેતરા થાય ને, મને ઘરની ઉપાધિ ન હોય. મેં તો હાલ હટવેલા હેર વહી જાવ. આ એકલી પડક નહીં હોઉં. અને બાય હમણાં ગયા છે માવતરે મળવા. તો તમારા બધાના મોઢા કેમ આવા છે? ધોયેલ મૂળા જેવા? શું શું? ધોયેલ મૂળા જેવા જ હોય ને. જોવો હું આ દ્રિશા હું બધી તમે હે? આ તમને છે ને ખબર ન પડે ને એ પેલા હું જ તમને કહી દઉં. આ વાત છે ને એક ધ્યાનથી સાંભળો. આ તમારે જે કન્યાદાનમાં વીટી આવી હતી ને, વીટી આ તમે જે પહેરવા આપી હતી એ મેં બતાવી હતી એને હા, કે અહીંયા પડી છે. એને પહેરી લીધી ને પરબરો એ છે ને હાટાપાટા કરીને કેમેરો લઈ આવ્યા. ઓલા ફોટોગ્રાફર છે ને રાજ આપણા ગામનો, એની પાસેથી. હું વાત કરીશ તો મારી બેટી કન્યાદાનની. અરે પણ એમાં શું થઈ ગયું? પણ તું એ હેપ કેમ ગઈ લે? મારી કન્યાદાનની બેટી તમે હાટાપાટા કરી નાખ્યા. અરે પણ આમ કેવી વાત કરે છે? હું કેવી વાત કરો છો? મારા કન્યાદાનની બેટી તમે હાટાપાટા કરી આવ્યા અને કેમેરો લઈ આવ્યા. અરે કેમેરો લઈ આવ્યો હું, અને એમાં જો તારા ફોટા પડે ટનાટન સમજ્યા? તમારો ફોટા પાડી મારી બેટી લાવો મને પાછી જો. લે હવે કઈ મને શોખ હતો ને, તને ખબર જ છે શોખ આ કેવો જેવો. શોખ છે? બાપુજી, શોખ કરવાની કોઈક ઉંમર હોય, ઘર હોય, પૈસા આપણી પાસે ખિસ્સામાં હોય. આ 60 વર્ષ છે ને તો ઓલી કહેવત છે ને 60 વર્ષે માણસ સઠિયાઈ જાય. તમે 60 વર્ષે ખરેખર એવું જ કરો છો. શરમ આવે છે તમને જરાય? શરમ? મારી કન્યાદાનની બેટી તમને કોને હાટાપાટા કરવાની કીધી હતી? હા બેટા, આ નહીં સુધરે હો, અરે આ પણ નહીં એમાં- સુધરે. એમાં ક્યાં આવે? પણ તું કેવી વાત? હું કામ જુગારમાં તો નથી હારી ગયો ને? સુગાર વાળા હું થાવ છો? મારી બેટી તમને કીધું તું કોને હાટાપાટા કરવાનો? એક નમૂનો હતો ઈ મારો. બાપુજી, હા આખા ગામના લોકો વાતું કરે છે. એ આપણા શોખ છે ને એવા રખાય કે આપણી જેવી પરિસ્થિતિ હોય ને એવા શોખ રખાય. આ ગામના જોઈને શોખ કરવા ન બેહાય. અરે પણ મેં ક્યાં નવો કેમેરો લીધો છે? કઈ 2.5 લાખનો કેમેરો આવે એ નવો, એવો હું કેમેરો લીધો છે? એ 5 લાખ ઘરમાં પડ્યા હોત ને રોકડા તો તમે નવો જ લેવા જાત. ભગવાન સત્યાનાશ, ઘરમાં કકળાટ ને કકળાટ, આનામાં સુધારો નહીં આવે બેટા. અરે બાપુજી, આમ જોવો તમે ખુદ ને જોવો, નીચેથી ઉપર સુધી આપણા આખા ગામમાં કોઈ આવા લુગડા નથી પહેરતું. થૂ કરે છે તમારી ઉપર, તોય તમે તમારા શોખ નથી મેકતા. અરે પણ આમ જો મારું કેવું જો. કાઈ જરાય વિચાર નથી આવતો કે હવે હું ગૌઢો છું, હવે આ બધા શોખ મૂકવો. અરે પણ ગૌઠો આમ પછી જો. એક બધા શોખ વધતા જાય છે ઘરમાં. આજે આ તો એટલું બધું વેચી નાખ્યું, કોઈ વસ્તુ એવી નથી રહેવા દીધી. તું એમ કહેશો ને કે મને એવું નથી થતું કે હું ગૌઠો થાય શોખ મૂકું, પણ હું ગૌઠો થાવ તો ને. તમને એવું લાગે તેમ ગૌઢા નથી. તમારી નજરથી ગામને પૂછો. આમ જોવો આ બધાય ધોળા નેણ હોત ધોળા થઈ ગયા છે. બાપુજી વિચાર કરો. શરમય નો આ આવે. બે આપણે બે છે ને ઓલા દંડ કરી વેલ. જો આ દંડ જો. આ જો ફિલ્મ માંથી શીખીને આવ્યા છે. જો આ એક આમ જો નહીં સુધરે બેટા.
ત્રણ એ થાય ઊભા ત્યારથી થાવ, હારા નથી લાગતા. ત્યારથી થાય એમ. લાગો ભૂંડા આમાં કોણ કે હું બુઢો છું જો હજી એવો ને એવો શું અટ્ટો કટ્ટો આ તાર બાપ ની સુધરે બટા મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી હવે જો તમે એકલા બા તમે આ ઘર છોડી દેહો ને અરે પણ આ- તો અમે તમારી હારે જ આવશું આમ જોવો હવે વાત ક્યાં હદ સુધી આવી ગઈ બાપુજી, હવે તો નમતું મૂકો. પણ તમે હું હાવ કંટાળી ગઈ તમારથી હવે મારથી સહન નથી થાતું ઘરમાં કેટલું હોનું હતું કેટલી વસ્તુ હતી બોલો બધું કઈ કઈ નથી શું એવું ખોટું નહીં બોલતી આ ખાલી એ વેટી વિશે ઈ મારી હતી મને કન્યાદાનમાં આપી હતી કે નહીં તારા બાપાએ કે હાલ એ તમને નહોતી આપી મને આપી હતી ના રે ના મને વેટી આપી હતી ને તને દોરો આપ્યો હતો હા. બાપુજી બસી ગયા એટલા ભાગ હારા અમારા આ લોકરમાં હોનું મૂકી આવ્યા ને એટલે પડ્યું રહ્યું એમાં બાકી ઘરમાં હોત ને તો એ વેસી નાખ્યું નહીં નહીં તો તમે ભૂલો છો આમ ઈ હોનામાંથી તે આમ જો એક હળે આમ તેમ ન થાય કારણ કે ઈ થોડું મારું છે મારું વસ્તુ જે હોય એનું ઈ પૂજે કરું ઈ તમારે ક્યાં જોવાનું અને તમારે તો બધાને રાજી થવું જોઈએ હા. કે મેં શોખ મારો પૂરો કર્યો છે સમજ્યા અમારે કે કઈ જોવાનું છે અમે થોડા ઘરમાં રહી છીએ તમે એક જ ઘરમાં રહો છો હા, કાલ અમારા ઘરે હા. વેચી નાખજો આ ઘર ઉપરથી ઈ જ કહેવા માંગતો હતો કે આ- આ ઘર વધ્યું. આ બંગડી તો મેં કરાવી દીધી છે ને આ બંગડી તારે જેમ કરવું એમ કર તને હું કાંઈ એક શબ્દ આ તારે શોખ પૂરો કરવો હોય તો તમે તારે કર તારે આ બંગડી વેચીને જો તારે મોટર કારનો શોખ હોય ને ટેટેટ એમ હાલે એવો શોખ હોય ને હે તો ભગવાન. એ કર ને બા અરે પણ નહીં તમને છે સુધરે. ને જિંદગી જીવતા જ નથી આવડતું હું તો એમ કહું છું કે આપણી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે શોખ પૂરા કરી લેવાના હોય અને જે માણસ હોય અને પોતાના શોખ પૂરા ન કરે ને તો એની જેવું કોઈ મહાપાપ નથી એ પાપ ને પુણ્ય આવી છે ને તમે આ શું કહેવાય ઓલી અંગ્રેજીમાં કઈક કે ફિલોસોફી નો જાડો નીકળી ઊભા ઊભા બા હારા નથી લાગતા. એ બા આ ભગવાને ઘર તો કોના નામે છે કોના નામે હોય એના ને એના બાપાના નામે હાય અરે રે પણ એમ નહીં એના તમે હિસ્ટ્રી જો તમે એમાં ચિંતા નથી કરવા કારણ કે જો હું ઘર બેસું તો તમે બધા દુઃખી થાવ ને અને કોઈ બીજો કોઈ દુઃખી થાય મારા માટે એ શોખ તો હું ક્યારે નહીં કરું ભલે મરી જવું પડે પણ ઈ શોખ તમારા હું પર નહીં કરું વિશ્વાસ જ એ બાપુજી. નથી અમને બરાબર છે હવે અમારે રહેવા થતું જ નથી હું તો એકથી લાખે નહીં રહું જો તમે એકલા બાપુજી આટલી બધી તમને બુદ્ધિ છે તો થોડીક હજી વધારે થોડીક બુદ્ધિ લઈ લ્યો ને સુધરી જાવ ને અરે પણ હું સુધરેલો શું બગડી ગયેલો તો તમે બધા છો તમે તમારા શોખ છે ને મનમાં દબાવી રાખો છો દબાવીને શોખ રાખવું અને જીવવું ને એની કરતા તો હું કહું જીવાય જ નહીં અરે સમજ્યા જલપા તો શું કરશું આ બે આગળ ભાગવત વાંચશો એવું લાગે મને. અમારે શોખ નથી કરવા અમને ખબર પડે છે આ બધા સમાજમાં કેમ રહેવું કેમ નહીં આવું ગૌઢા છે આવા શોખ તમે કરો ય હારા નથી લાગતા દીકરાના ઘરે વહુ ઘરે આવી ગઈ છે આપણે આના સારું ન લાગે આના બાપા આવે છે ને ઈ એના ગામમાં બધે ખબર પડી ગઈ મારા હારા ગામમાં. જોય વેલા મત કેવી વાતો થાય કેવું થતું થાય તમે જરાક તો શરમ કરો મારે તમને કેટલાક સમજાવવા સમાજમાં આ જ વાંધો છે સમજ્યા ઓલો બિચારો એની રીતે શોખ પૂરા કરતો હોય કોઈને નડતો ન હોય કોઈનું ખરાબ કરતો ન હોય અને કોઈનું ખરાબ થતું હોય ને તો એ જોઈ ન એક તો એનું ખરાબ થતું હોય ને તો એનાથી થાય એટલી મદદ કરતો હોય એ વ્યક્તિ જો શોખ કરે તો એમ કયો આ સમાજમાં જો તો આવી રીતે કઈ થોડું રહેવાનું હોય સમાજમાં ગંદકી ફેલાવે છે હવે એમાં બિચારો હું ઓલો કરે છે હવે આ મને શોખ નથી જો ઇન્સર્ટ મારવાનો એટલે હું ઇન્સર્ટ નથી મારતો નકર ઈ હોત ને કરું જો અરે હો વાતની એક વાત બાપુજી તમારે સુધરવાનું છે કે નહીં નકર અમે બધાયને ઘર મૂકીને વયા જા. હાલો આપણે નથી રહેવા થતું હાલો જો તમે નહીં વાત સુધરે. સાંભળજો મારે રહેવું જ નથી રહ્યો એકલા છેલ્લી વાર કહું છું બાપુજી સુધરવાના છો કે નહીં? અરે આ ભગવાને આ માનવ દેહ છે ને મને અત્યારે આપ્યો છે જીવવા માટે આપ્યો છે આ બધી ઉદણા રોવા માટે અને હું થાય એ મરી ગયો હવે મારું શું થાય એવું કરવા માટે નથી આવ્યું અરે દિલથી જવાનું દિલથી ને દરિયા જેવું દિલ રાખવાનું આ તો જીવો એકલા બરોબર, અમારે નથી જીવવું તમારી યારે આવી જિંદગી. કાંઈ વાંધો નહીં તમારે જાવું હોય તો જાવ અને રહેવું હોય તો રહ્યો પુષ્પા ઝુકેગા નહીં